ફેશન દેખાય છે. ખાવામાં ફેશન, પીવામાં ફેશન, ચાલવામાં ફેશન, બોલવામાં ફેશન અને મરવામાં ફેશન. આ ફેશન જાણે તો સ્ત્રીઓની માં. એ સાંભળો છો? એ સુરેશ સાંભળે છે? આજે મારે મારી બહેનપણી સાથે શોપિંગ કરવા જવાનું છે અને પિક્ચર જોવાનું છે, તો અમારે મોડું થશે. મારી વાટ ના જોતો. હાય 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 હાય, શું ધણી મળ્યો છે. સાવ પથરો સાધો ધણી મળ્યો છે. આખી જિંદગી બગાડી. ઉઠો મારા બાબલા, જિંદગી તે મારી બગાડી. અલી એ આ શું કરે છે? આ બધાના દેખલા કાન ના પકડાય. એ તો બધું ઘરમાં ચાલે. જ્યારે પરણતી વખતે હાથ પકડ્યો ત્યારે આ બધા નહોતા જોઈ રહ્યા. એ સાંભળ મારા ઘરની રખેવાળ, જિંદગી તે મારી બગાડી. શું બોલ્યા? મેં બગાડી? હાય હાય હાય, હવે મારે શું કરવું? હા તે બગાડી. તે 17.5 વાટે જ્યારથી તારી સાથે પ્રેમમાં પડ્યો અને પ્રેમ લગ્ન કર્યા ત્યારથી આ પંદરથી બેઠી છે. શાંતો છો? સાસુના ગામે મને સસરાના ગમતા, સાસુના ગમે મને સસરાના ગમ. આનંદથી છોને નાતા રે જિંદગી તે મારી બગાડી. આ ગરડા મને જરાય કંકા નથી. આ ગરડાઓને ગરડા ઘેર મૂક્યો નહીતર હું તો આ ચાલી પિયર, સમજે? માં, બાપુજી જોજો ને, ભાભી કેવું બોલે છે અને મને જોઈને તો દોરા કાઢે છે. અહીંયા ના રહેવાય. ચાલો બેટા, આપણે તારા મામાના ઘરે જઈએ. બા, બાપુજી અને બેન, તમારે ક્યાંય જવાની જરૂર નથી. તમારે અહીં જ રહેવાનું છે. હું તમારી સેવા કરીશ. ચાલો, એને ભલે જ્યાં જવું હોય ત્યાં જાય. માને બાપ તો આરાધ્ય દેવ છે, માને બાપ તો આરાધ્ય દેવ છે. આ બહેન મારી હૈયાનો જિંદગી તે મારી બગાડી. પૂજા કરો, પૂજા. 2 ટાઈમ આરતી ઉતારો. આ તમારા હૈયાના હારને ગળે બાંધીને ફરો. પરણ્યા પહેલા તો તમે કાગળમાં લખતા, પરણ્યા પહેલા તો તમે કાગળમાં લખતા. સાંભળ્યું? રોજ રોજ જપું તારા જાપ, જિંદગી તે મારી બગાડી. પરણ્યા પહેલા તો કહેતા હૈયાનો હાર છે, તારા વિના મારું જીવન બેકાર છે. ચંદ્રમુખી તું તો જીવન આધાર છે. હવે પાછો કાળમુખી નાર, જિંદગી તે મારી બગાડી. પરણ્યા પહેલા તો તમે સીતાજી ધાર્યા હતા, પરણ્યા પહેલા તો તમે સીતાજી ધાર્યા હતા. અને હવે પણ નીકળ્યા તમે માથાના ભરે, જિંદગી તે મારી બગાડી. પણ નીકળ્યા તમે સાવરો ખડેલ, જિંદગી તે મારી બગાડી. મેં તો ધારી તો મને સોનાથી મટાવશો, સોનાથી મટાવશો ને લાડા લડાવશો. તેથી કર્યો તમારો સંગાત, જિંદગી તે મારી બગાડી. સોના ચાંદી સાંભળે છે? મારું ચાલે તને મોતીડે બધાવું, મારું ચાલે તને મોતીડે બધાવું. સોના ચાંદીનો તને ઘરેડા ગડાવું. વધી ગયા ઘરમાં ગળા બાળ,
ગીતે મારી બગાડી. એ ભોગ તમારા મારે શું? અને સાંભળો છો, આ પેલા વિસનગરની કોલેજના બગીચામાં બેસીને શું કહેતા હતા? કે તારા માટે આ લાવી, તે લાવી. આ પુરુષો તો સાવ જુઠ્ઠા. પ્રેમીનો ક્યારેય વિશ્વાસ કરશો નહીં. જુવાનીના ગાયપણમાં આપણે રખડ્યા, નાસ્તા કર્યા, પિક્ચરો જોયા, ભૂલા બન્યો, ના બની, નોકરી ધંધો ના મળ્યો. હવે તું આ બધું તારી કેવી રીતે પૂરું કરીશ? પાવડર ને લાલી મારે જોઈએ. પાવડર ને લાલી મારે જોઈએ. સાડી જોઈએ, સાડી જોઈએ, સંગમ રેછા જિંદગી તે મારી બગાડી. બજારમાં ફરવા એક્ટિવા જોઈએ. બજારમાં ફરવા એક્ટિવા જોઈએ. સેલ્ફી લેવા માટે મોબાઈલ જોઈએ. ગાડી વિના ચાલે ના લગાર. જિંદગી તે મારી બગાડી. આ બધું જ તને લાવી આપું, પણ એક સાધુ ચૂલે તેરા તો તૂટે છે. એક સાધુ ચૂલે તેરા તો તૂટે છે. પેલા લાવું ચૂલે મોર સકૂટે છે. આ ફૂટી પડી ડબલા મદાળા. જિંદગી તે મારી બગાડી. ફ્રીજ ટીવી ને ગરગન ટીવી ના, ડાઇનિંગ ટેબલ ને વોશિંગ મશીન વિના મારે નહીં ચાલે લગાર. જિંદગી તે મારી બગાડી. પગાર 5,000 ને ખટાશળા નવાસી. પગાર 5,000 ને ખટાશળા નવાસી. પેશનની પાટેલી તું જાપિયર નાસી. એ આવ્યું હવે નરેન્દ્રભાઈનું રાજ. જિંદગી તે મારી બગાડી. નહીં જાઉં, નહીં જાઉં, નહીં જાઉં. અહીં જ રહેવાની. શા માટે પ્રેમ લગ્ન કર્યા હતા? નોકર ચાકર વિના ગડી ના નિભાવું. નોકર ચાકર વિના ગડી ના નિભાવું. આ કાયા મારી કોમળ છે ના. જિંદગી તે મારી બગાડી. વર્ષે વર્ષે એક બાબલો વધે છે. વર્ષે વર્ષે એક બાબલો વધે છે. કમાણી ઘટે છે ને મોંઘવારી વધે છે. કમાણી ઘટે છે ને મોંઘવારી વધે છે. બચે નહીં પગાર લગાર. જિંદગી તે મારી બગાડી. ઘરમાં છોકરાની લંગાર લાગી છે. ઘરમાં છોકરાની લંગાર લાગી છે. બાપો કાઢી ગઈ છું ના. જિંદગી તે મારી બગાડી. હું તો હવે કંટાળી ગઈ છું. આ છોકરાઓને મારે શું કરવું? એ બધું પહેલા વિચારવું હતું ને. હવે શું વળે? હે ભગવાન, જુવાનીના ગાંઠપણમાં પાત્ર ઓળખ્યા વગર મેં આની સાથે પ્રેમમાં પડ્યો ને પ્રેમ લગ્ન કર્યા. આ પનોતી બેઠી છે. હવે સંસાર કરવું ઝેર થઈ ગયું છે. હવે પસ્તાવો થાય છે. હવે પસ્તાવો થાય છે. ભાઈઓ તમે બધા પણ વાંઢા રહેજો. પણ કોઈ પ્રેમ લગ્ન ના કરતા, નહીંતર મારા જેવી દશા થશે. તારાથી છૂટવા શંકર ભગવાનના. તારાથી છૂટવા શંકર ભગવાનના. એ મને મેં તો 16 જિંદગી તે મારી બગાડી. મારાથી છૂટવા? હા, તારાથી છૂટવા કંટાળી ગયો છું હવે. હે ભગવાન, આ પેશનની પાટીને જરા બુદ્ધિ આપ પ્રભુ. એ સાંભળ મારા ઘરની રખેવાળ. જિંદગી તે મારી બગાડી. બોલો મારા બાબલાના
તમારો આ અવતાર એવે જ હશે, તમારો સંસાર ભેળાઈ જશે. ભગવાને કેટલો સરસ મનુષ્યનો અવતાર આપ્યો છે. એ લડવા ઝઘડવા નહીં, પરંતુ હળી મળીને સંપીને સારા કામો કરવા અને જીવન સફળ બનાવવા આપ્યો છે. આ પેલો સફળ કરી લો, સફળ. અત્યારે ભૌતિક સુખ સગવડ માટે સમાજમાં ભ્રષ્ટાચાર, પાપાચાર, અનીતિ, ખૂન અને વ્યભિચાર આ ચારે બાજુ વકરી રહ્યા છે. મોજ શોખ પૂરા કરવા ખોટા ધંધા કરવા પડે છે. તેની ખોટી અસર આ સમાજ ઉપર પડે છે. માટે સમજીને હળીમળી સંપીને સારું અને સાદું જીવન જીવો તો સફળ થશો. આ ઝઘડા બંધ થઈ જશે, લીલા લહેર કરશો. જો તમે ભગવાનને નહીં ભૂલો તો એ તમને નહીં ભૂલે. અમને માફ કરજો, અમને ભૂલ થઈ ગઈ, અમે કદી નહીં ઝઘડીએ. સુખી રહો, અલગ નિરંજન. હવે કઈ સમજણ થાય છે? આ ચાળા ચપ્પા મૂકી દો અને સાદું જીવન જીવો. હવે આ ફેશન મૂકીને બાળકોને સંભાળો ને ઘર સંભાળો, અને હવે ઘરમાં પગ ટકવા દો. હા, મને હવે બરાબર ભાન થઈ ગયું છે. હું હવે સહેલાઈથી જીવીશ, ખોટા શોખ ફેશન કરીશ નહીં અને સાદું જીવન ગાળીશ અને તમારી અને આ છોકરાઓની સંભાળ રાખીશ. તમે બધા પણ સંપીને રહેજો. જય હિન્દ, જય ભારત.